चलो विद्यार्थी मित्रों, चैप्टर नंबर 7 प्राणियों में रचनाकीय आयोजन। रचनाकीय आयोजन में આપણે ખાસ કરીને પહેલા તો પેશીઓની ચર્ચા કરતા હતા। એમાં સંયોજક પેશીની અંદર શિથિલ સંયોજક પેશી તરીકે આપણે તંતુઘટક પેશીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એવી જ બીજા નંબરની શિથિલ સંયોજક પેશી છે મેદપૂર્ણ પેશી, જેની ચર્ચા અત્યારે કરીશું। મેદપૂર્ણ પેશી, तो आ मेदपूर्ण पेशी पण मित्रों शिथिल संयोजक पेशी है। मेदपूर्ण पेशी ए पण शिथिल संयोजक पेशी है। खास करीने आपणे एना स्थाननी वात करीए तो आ मेदपूर्ण तरीके ओळखाती शिथिल संयोजक पेशी क्यां आवेली छे, एनुं स्थान क्यां छे, तो ए आपणी चामडीनी नीचे आवेली छे। स्थान त्वचा अथवा चामडीनी नीचे आवेली छे। एने शा माटे मेदपूर्ण कहेवाय? मेद एटले चरबी। चरबीनो संग्रह करता कोषोथी बनेली आ पेशी छे। मेदनो संग्रह करता कोषो अहींया कोषो विशिष्टीकरण पाम्या हशे अने कोषोनी अंदर मेदनो संग्रह थाय छे, माटे आपणे एने मेदपूर्ण पेशी कहीशुं। तो मित्रों, पहला सर्वप्रथम तो આપણે એક આકૃતિ દોરીશું। આકૃતિના આધારે આ ઘટનાને સમજવા પ્રયત્ન કરીએ છીએ। જેમ કે હું અહીંયા આ પ્રકારે એક પેશી દોરું છું। આટલા વિસ્તારમાં મેદપૂર્ણ પેશી આપણે બતાવીએ। આટલા ભાગમાં હું મેદપૂર્ણ પેશી બતાવું છું। અહીં તમે જોઈ શકો છો કે હું આ પ્રકારનો કોષો બતાવીશ। ધારો કે આ એક કોષ છે, એની સાથે આ બીજો કોષ। આ રીતે આપણે પેશીની રચના કરતા કોષો બતાવી દઈએ। આ બધા કોષો બતાવ્યા। મિત્રો, આપણે પ્રાણી પેશીનો અભ્યાસ કરીએ છીએ એટલે પણ યાદ રાખીશું કે અહીંયા કોષ દિવાલ હોતી નથી, ફક્ત કોષરસ પટલની હાજરી જોવા મળે છે। ક્યાંક ક્યાંક આંતરકોષીય અવકાશ પણ હોઈ શકે મિત્રો। તો ટૂંકમાં આપણે કોષો બતાવ્યા। હવે વિચારો કે આ દરેકે દરેક કોષ છે અને જે પેશી બનવાની છે, પેશીને આપણે નામ આપીએ છીએ મેદપૂર્ણ પેશી। તો એનો મતલબ એ થયો કે આ કોષોની ફરતે આવેલું જે આવરણ છે, કોષની ફરતે આવેલું એનું કોષરસ સ્તર અથવા કોષરસ પટલ છે। મિત્રો, ક્યાંક કોષ કેન્દ્ર પણ હશે। કેવી સ્થિતિ છે હું બતાવીશ। અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારની કેટલીક રચનાઓ બતાવું છું। આ શું છે? तो मैं पेशियल रेड पेन थी दोरेलो जे भाग छे एमां चरबीनो संग्रह थयेलो छे, मेदनो संग्रह थयेलो छे। टूंकमां आ पेशीना कोष मेदनो संग्रह करता होवाथी आपणे एने मेदपूर्ण पेशी तरीके ओळखावीए छीए। आ प्रकारे आ जे रेड पेन थी आवृत विस्तार बताव्यो छे मित्रों, ए छे मेदपूर्ण पेशी। मेद छे। आ रीते तो एनो मतलब एवो थयो कि अहींया हूँ जे रचना बतावुं छुं आ एनुं कोष केंद्र छे, कारण के कोषरस पटल अंदर कोषरस हशे अने आ शुं थई जवानुं एनुं कोष केंद्र बताव्युं। आ कोषोनो कोष केंद्र बताव्युं। आ कोष केंद्र पछीथी रेड पेनथी जे दोरेलो विस्तार तमने देखाय छे त्यां शुं थयुं छे, तो ए पण घटना जोईए मित्रों के आ जे विस्तार छे, हुं डॉटेड लाइनथी बतावुं छुं, आ जे भाग छे ते मेद अथवा चरबीनो संग्रह थयेलो छे। ए टूंकमां आ पेशीनी रचना करता जे कोषो छे एमां मेदनो संग्रह थयेलो होवाथी आपणे एने मेदपूर्ण पेशी कहीशुं। आ शिथिल संयोजक पेशी छे अने ते चामडीनी नीचे, त्वचानी नीचे आवेली पेशी छे। टूंकमां तमने कोष दीवाल जेवो अनुभव थशे, पण हकीकतमां ए कोष दीवाल नथी। कोषरस पटल आ बहारनुं आवरण छे, आ कोष केंद्र छे अने आ मेदथी भरेलो टोटल विस्तार छे। तो हुं ए पण लखी शकूं कि मेदपूर्ण कोषो, मेदथी भरेला कोषो। हकीकतमां आ कोषो रूपांतरित थया छे मेदनो संग्रह करवा माटे। કેટલાક તાત્કાલિક ઉપયોગમાં ન આવી શકે એવા પોષક પદાર્થો રૂપાંતરિત થઈ અને મેદમાં ફેરવાઈ ગયા હશે
મેદનો સંગ્રહ કરતી આ પેશીને આપણે શું કહીશું? મેદપૂર્ણ પેશી. તો ચાલો મિત્રો એના વર્ણન તરફ જઈએ છીએ કે આ પેશી ખાસ કરીને ક્યાં આવેલી છે? ચામડીની નીચે આવેલી છે. આ પેશીના કોષો મેં તમને કહ્યું કે આ પેશીના જે કોષો છે મેદ એટલે ચરબી, મેદના સંગ્રહ માટે, મેદદ્રવ્યનો સંગ્રહ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે, રૂપાંતરિત થયેલા હોય છે, વિશિષ્ટીકરણ પામેલા હોય છે. જે વધારાના પોષક પદાર્થો, કેવા વધારાના પોષક પદાર્થો હું અહીંયા લખીશ, વધારાના પોષક પદાર્થો જે કોષ દ્વારા તરત જ ઉપયોગમાં લેવાતા નથી, એટલે કે વધારાના પોષક પદાર્થો જે ત્વરિત એટલે તરત જ ત્વરિત ઉપયોગમાં લેવાતા નથી, તે પોષક દ્રવ્યો મેદમાં એટલે ચરબીમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહિત થાય છે અને તેથી જ આ પેશીને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખો મિત્રો કે આ જે મેદપૂર્ણ પેશી છે એ પણ એક શિથિલ સંયોજક પેશી છે. આ પેશી આપણી જે ત્વચા હોય ચામડીની નીચે આવેલી છે. મેદ હંમેશા ક્યાં હોય છે? ચામડીની નીચે હોય છે. આ પેશીના કોષો આ મેદ દ્રવ્ય એટલે ચરબી દ્રવ્યનો સંગ્રહ કરવા માટે વિશિષ્ટીકરણ એટલે રૂપાંતરણ પામેલા હોય છે. આ કેવી રીતે મેદ બન્યું? તો કોષમાં આવેલા કેટલાક વધારાના જે પોષક પદાર્થો હતા જેનો કોષ તાત્કાલિક ઉપયોગ કરી શકતું નથી, એવા પોષક પદાર્થો શામાં રૂપાંતરિત થઈ ગયા છે? મેદમાં. અને એ મેદનો સંગ્રહ પેશીમાં થયો હોવાથી આ પેશીને આપણે શું કહીએ છીએ? મેદપૂર્ણ પેશી તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો ત્યાર પછી આપણે પ્રકાર જોયો તો શિથિલ સંયોજક પેશી, પછી બીજો પ્રકાર કયો હતો? સઘન સંયોજક પેશી. આ શિથિલ સંયોજક પેશીનો પ્રકાર હતો. હવે આપણે સઘન સંયોજક પેશીની વાત કરીએ. સઘન સંયોજક પેશી. તમે જાણો છો કે સઘન સંયોજક પેશીના પણ આપણે બે પ્રકાર પાડી ચૂક્યા છીએ, સઘન નિયમિત અને સઘન અનિયમિત સંયોજક પેશી. તો ચાલો મિત્રો અહીંયા ધ્યાન રાખીશું કે સઘન સંયોજક પેશીમાં કેમ એને સઘન સંયોજક પેશી કહેવાય છે અને એના પાછળ આપણે બે પ્રકાર જોવાના છે, સઘન નિયમિત અને સઘન અનિયમિત. પહેલા તો એક મતલબ એ સમજી લો કે શિથિલ સંયોજક પેશીમાં કોષોની સંખ્યા થોડી ઓછી હોય છે અને આંતરકોષીય દ્રવ્યનું પ્રમાણ વધુ હોય છે. પણ સઘન સંયોજક પેશીમાં શિથિલ સંયોજક પેશીની સાપેક્ષમાં કોષોની સંખ્યા અને તંતુઓની સંખ્યા પણ કેવી હોય? વધુ. એટલે આપણે સઘન સંયોજક પેશી કહીશું. સઘન સંયોજક પેશીના પાછા બે પ્રકારો પડવાના છે, પણ એ પહેલા હું એક વાક્ય લખું છું. સઘન સંયોજક પેશીમાં તંતુ એટલે કયા? કોલાજન તંતુ આપણે કહેતા હતા ને, એ જે કોષો દ્વારા જ ઉત્પન્ન થયા હશે, શ્વેત તંતુ, સફેદ તંતુ, કોલાજન તંતુ. તો આ પેશીમાં તંતુઓ તેમજ તંતુ કોષો એટલે જે કોષો તંતુઓને ઉત્પન્ન કરે છે એવા તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા છે. સઘન થોડા ગીચોગીચ સઘન રીતે ગોઠવાયેલા હોય છે. સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓની ગોઠવણીને આધારે, કોના આધારે? મેં તમને અગાઉ કહ્યું હતું કે સઘન સંયોજક પેશીઓને તંતુઓની ગોઠવણીને આધારે બે પ્રકારમાં વહેંચી શકાય. કયા બે પ્રકાર? તો સઘન નિયમિત સંયોજક પેશી અને સઘન અનિયમિત સંયોજક પેશી.
સઘન નિયમિત સંયોજક પેશી આકૃતિના આધારે આપણે વધુ સમજ સારી રીતે મેળવી શકીશું. તો સઘન નિયમિત કોને કહેવાય? મિત્રો, હું અહીંયા પણ એક નાનકડી આકૃતિ દોરીશ. જેમ કે મારે સઘન નિયમિત સંયોજક પેશી બતાવી છે આટલા વિસ્તારમાં, અને આટલા વિસ્તારમાં મારે સઘન અનિયમિત સંયોજક પેશી બતાવવી છે. બંનેમાં શું ફેર છે જરા જોઈશું. તો જુઓ મિત્રો, સર્વપ્રથમ તો હું અહીંયા એક આકૃતિ દોરીશ કે જેમાં આ પ્રકારે સફેદ તંતુઓ બતાવું છું. લગભગ આ જે સફેદ તાતણાઓ કે તંતુઓ છે, સફેદ તંતુઓ એ જાણે કે એકમેકને સમાંતરે સઘન રીતે ગોઠવાયેલા હોય એવા તમને દેખાય છે. આ પ્રકારના બધા તંતુઓ છે, સઘન તંતુઓ, અને એક કોલાજન તંતુઓ છે. ખાસ કયા? સફેદ એટલે કોલાજન તંતુઓ. આ બધા એકબીજાને સમાંતરે જાણે કે નિયમિત રીતે ગોઠવાયા હોય એવી ગોઠવણી છે સઘન નિયમિત. આ પ્રકારની આપણે આકૃતિ દોરી શકીએ. આ બધા તંતુઓ કયા છે? કોલાજન તંતુઓ, સફેદ તંતુઓ. અહીં પણ બતાવીશું. તો અહીંયા તમને સ્પષ્ટ દેખાશે કે જાણે કે તંતુ એકબીજાની સમાંતરે ગોઠવાયેલા છે. એટલું જ નહીં, આ તંતુઓ શું છે? એનું આંતરકોષીય દ્રવ્ય આધારક છે. એ ઉત્પન્ન ક્યાંથી થયું? તો આ આંતરકોષીય દ્રવ્ય મિત્રો કોષોમાંથી ઉત્પન્ન થયું છે. હું કોષો બતાવું છું. આ કોષ તંતુકોષ બતાવ્યો. ધારો કે આ એક તંતુકોષ છે, બીજો તંતુકોષ છે, આ પ્રકારે ત્રીજો તંતુકોષ, ચોથો બતાવીશું, પાંચમો. આ બધા શું બતાવ્યા? તંતુ ઉત્પન્ન કરનારા કોષો, તંતુકોષો. એટલે આ પેશીની રચના કરતા જે કોષો છે એ બધા જ કોષોને આપણે શું નામ આપીશું? તંતુકોષો. ટૂંકમાં એ પણ લગભગ જાણે કે ખરોળમાં ગોઠવાયા હોય એવી આપણને નિયમિત ગોઠવણી દેખાય છે. અસ્તવ્યસ્ત ગોઠવણી હોતી નથી. તો હવે તમે વિચારી શકો છો, હું એવું નથી કહેવા માંગતો કે અહીંયા પ્રવાહી સ્વરૂપનું આંતરકોષીય દ્રવ્ય ન હોય. એ તો હશે જ. આ પ્રવાહી સ્વરૂપનું આંતરકોષીય દ્રવ્ય તો અંદર છે જ, પણ મહત્વનો પોઈન્ટ એ થયો કે સઘન સંયોજક પેશીમાં પણ તંતુ ઉત્પન્ન કરતા તંતુકોષો આવેલા છે. લખીશ અહીંયા હું તંતુકોષો. અને આ તંતુકોષો દ્વારા જે તંતુ ઉત્પન્ન થયા, ખાસ કરીને કોલાજન તંતુઓ, સફેદ તંતુઓ ઉત્પન્ન થયા, એ એકબીજા સાથે સમાંતરે ગોઠવાયેલા હોય, નિયમિત રીતે ગોઠવાયેલા હોય એવી ગોઠવણી દેખાય છે. માટે આપણે એને શું કહીએ છીએ? સઘન નિયમિત. એની સાપેક્ષમાં તમે જુઓ કે ધારો કે હું અહીંયા એક આકૃતિ દોરું છું. હું અસ્તવ્યસ્ત બતાવીશ, જેમ કે મેં આ કોલાજન તંતુઓ બતાવ્યા છે. પછી અહીંથી તમે જુઓ આ પ્રકારે બતાવ્યા, એટલે એકબીજાને જાણે કે સમાંતરે નથી, છૂટાછવાયા છે, નિયમિત ગોઠવણી નથી, અસ્તવ્યસ્ત ગોઠવણી છે, અનિયમિત ગોઠવણી કહી શકાય. અને છતાં પણ કોલાજન તંતુઓ તો છે જ. આ કોલાજન તંતુઓ તો છે જ. અને કોલાજન તંતુઓ પણ ઉત્પન્ન ક્યાંથી થયા છે? તંતુ કોષોમાંથી. એટલે પેલી પેશીની જેમ અહીંયા પણ આપણે તંતુકોષો તો બતાવવા જ છે. એટલે હું હવે તંતુકોષો બતાવું છું. એ પણ તમે જુઓ અસ્તવ્યસ્ત. એક તંતુકોષ છે, ધારો કે તંતુ ઉત્પન્ન કરનારો. આ બીજો તંતુકોષ છે, ત્રીજો. આ રીતે અસ્તવ્યસ્ત ગોઠવણી ધરાવતા આપણે તંતુકોષોને બતાવી શકીએ. અને આ તો એનું આંતરકોષીય દ્રવ્ય છે જ, પ્રવાહી સ્વરૂપનું અર્ધતરલ આંતરકોષીય દ્રવ્ય છે જ. તો મિત્રો, હવે જરા ધ્યાન રાખો, બંનેના તફાવતની પણ આપણે ચર્ચા કરી લઈએ. પહેલાં હું ફરી કહી દઉં, સઘન સંયોજક પેશી. તો સઘન સંયોજક પેશીમાં તંતુઓ એટલે આ તંતુકોષો, પહેલા કોણ છે? તંતુ એટલે કોલાજન તંતુઓ. આ દેખાય છે કોલાજન તંતુઓ. અને બીજું કોણ છે? તંતુકોષો આવેલા છે. એ સઘન રીતે એટલે થોડા કે ગીચોગીચ ગોઠવાયેલા હોય છે.
છતાંય તંતુઓની ગોઠવણી કેવી છે? શું તંતુઓ બધા જ લગભગ એક સમાંતરે નિયમિત ગોઠવાયા છે? તો એને સઘન નિયમિત કહીશું. અને તંતુઓ એકબીજાને સમાંતરે નહીં, અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હશે તો આપણે એને શું કહીશું? સઘન અનિયમિત સંયોજક પેશી તરીકે ઓળખાવીશું. તો ટૂંકમાં તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે છે અને તેને સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી પણ કહે છે. સઘન નિયમિત સંયોજક પેશીમાં સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે, જુઓ આ સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે, આ સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે કોણ આવેલું છે? કોલાજન તંતુઓ હરોળમાં ગોઠવાયેલા છે. ખરેખર વાક્ય રચના એ ન થાય, પણ એમ લખવું જોઈએ કે સઘન નિયમિત સંયોજક પેશીની અંદર કોલાજન તંતુઓના બનેલા સમાંતર તંતુઓના ગુચ્છાઓની વચ્ચે આ તંતુ ઉત્પન્ન કરતા તંતુ કોષો સ્થાન પામેલા હોય છે. બરોબર. ચલો મિત્રો, સઘન અનિયમિતમાં જુઓ. સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુ કોષો અને ઘણા બધા તંતુઓ કયા હતા? મુખ્યત્વે કોલાજન. એ શું છે? વિવિધ ગોઠવણી દર્શાવે છે. વિવિધ ગોઠવણી દર્શાવે છે. આ પેશી પણ ક્યાં આવેલી છે? ત્વચાની નીચે. પેશી ત્વચાની નીચે સ્થાન પામેલી છે. હવે મિત્રો, બે મહત્વના મુદ્દા. અગાઉ મેં તમને કહ્યું હતું કે સઘન સંયોજક પેશીમાં તંતુઓની ગોઠવણીના આધારે આપણે બે પ્રકાર પાડ્યા, સઘન નિયમિત અને સઘન અનિયમિત. સઘન નિયમિતમાં પાછા આપણે બે પ્રકાર પાડવાના છે. સઘન નિયમિતમાં કોણ કોણ આવશે? સ્નાયુબંધ અને અસ્થિબંધ. તો અહીંયા શબ્દ લખીશ કે સઘન નિયમિત સંયોજક પેશીમાં બે ભાગોનો સમાવેશ થાય છે. કોનો? તો એક છે અસ્થિબંધ અને બીજું છે સ્નાયુબંધ. સ્નાયુબંધ તરીકે ઓળખાતી સઘન સંયોજક પેશી અને બીજા નંબરની છે અસ્થિબંધ તરીકે ઓળખાતી સઘન સંયોજક પેશી. હવે સ્નાયુબંધ તરીકે ઓળખાતી સઘન સંયોજક પેશી એટલે શું? તો આ વિચારો કે ધારો કે કોઈ આ એક અસ્થિ છે, હાડકું છે. આ એક અસ્થિ છે અને આ અસ્થિ પર આ કંકાલ એટલે હાડકું છે અને એના પર આ સ્નાયુ આવેલો છે. ધારો કે સ્નાયુ ગોઠવાયેલા છે અને તેથી તો આપણે એને કંકાલ સ્નાયુ કહીશું. હાડકા સાથે સંકળાયેલા જે સ્નાયુઓ છે, આપણા હાડકા સાથે સંકળાયેલા જે કંઈ સ્નાયુઓ છે એ સ્નાયુઓને આપણે શું કહીશું? કંકાલ સ્નાયુ. એટલે આ છે કંકાલ સ્નાયુ, યાદ રાખો. આ કંકાલ સ્નાયુ અને આ પોતે કોણ છે? કંકાલ એટલે હાડકું. આ કંકાલ એટલે અસ્થિ અને આ સ્નાયુ વચ્ચે અહીંયા હું આ ડોટ બતાવું છું, આ ડોટેડ લાઇનેડ બતાવું છું વિસ્તાર. એ જે સંયોજક પેશી છે એને આપણે સ્નાયુબંધ કહીશું. તો સ્નાયુબંધનો અર્થ શું થાય? જે કંકાલ સ્નાયુઓને, આ કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે એવી સંયોજક પેશીને આપણે શું નામ આપીશું? સ્નાયુબંધ તરીકે ઓળખાવીશું. તો આ સ્નાયુબંધ પેશીમાં પણ કેવી ગોઠવણી હશે? સઘન નિયમિત. જ્યારે મિત્રો સ્નાયુબંધ પછી અસ્થિબંધ એટલે શું? અસ્થિબંધમાં તમે આટલું યાદ રાખો કે ધારો કે હું કોઈ એક અસ્થિ બતાવું છું. આ મેં એક અસ્થિ બતાવ્યું, એની સાપેક્ષમાં હું આ બીજું અસ્થિ બતાવું છું. તો પાસેના બે અસ્થિઓને સાંકળતી જે સંયોજક પેશી છે અહીંયા, એને આપણે શું નામ આપીશું? અસ્થિબંધ. આને શું કહીશું? અસ્થિબંધ. સ્નાયુબંધ અને અસ્થિબંધમાં ફેર શું છે? તો સ્નાયુબંધ નામે ઓળખાતી સંયોજક પેશી હાડકાને કંકાલ સ્નાયુ પેશી સાથે જોડે છે, જ્યારે બે અસ્થિઓ અને બે હાડકાઓને એકબીજા સાથે સાંકળતી સંયોજક પેશીને શું નામ આપીશું? અસ્થિબંધ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો મિત્રો ચાલો આપણે આટલે સુધીની જે ચર્ચા કરી એ શું છે? સઘન સંયોજક પેશી. સઘન સંયોજક પેશીના પાછા બે પ્રકાર પડ્યા, સઘન નિયમિત અને સઘન અનિયમિત. મેં તમને એ પણ કહ્યું કે આ પેશી ત્વચામાં આવેલી છે, ચામડીમાં. કાસ્થિ, અસ્થિ અને રુધિર એ વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશી છે. હવે આપણે જે જોવી છે ત્રીજા નંબરની, કઈ? કાસ્થિ, અસ્થિ અને રુધિર વિશિષ્ટ સંયોજક પેશી. અત્યાર સુધી આપણે સંયોજક પેશીના બે પ્રકાર જોઈ ગયા. શિથિલ સંયોજક પેશી, બીજો પ્રકાર કયો? સઘન સંયોજક પેશી. અને હવે ત્રીજો પ્રકાર જોઈ રહ્યા છીએ, વિશિષ્ટ સંયોજક પેશી.
વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી. ત્રીજો પ્રકાર, સંયોજક પેશીનો ત્રીજો પ્રકાર વિશિષ્ટ સંયોજક પેશી. તમે જાણો છો મિત્રો કે વિશિષ્ટીકરણ પામેલી સંયોજક પેશી એ વિશિષ્ટ સંયોજક પેશી છે જેમાં 3 પ્રકારની પેશીનો સમાવેશ થાય છે. તો હું લખીશ કે જેમાં કાસ્થિ, અસ્થિ અને પ્રવાહી સંયોજક પેશી તરીકે રુધિર, આ 3નો સમાવેશ થાય છે. મિત્રો તમે જાણતા હશો કે કાસ્થિ ક્યાં છે? તો આપણું જે કાન છે, કર્ણપલ્લવ, આ જે કર્ણપલ્લવ છે એ કાનના ભાગને આપણે પકડી વાળી અને છોડી દઈએ તો એની મૂળ સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરે છે. નાકમાં નાસિકા સેતુ, નાકનો પડદો વગેરે જે ભાગ છે એ પણ કાસ્થિના બનેલા છે. લાંબા જે હાડકાઓ છે, હાડકા પર ગોળાકાર અસ્થિ શિર આવેલું હોય એના પર પણ કાસ્થિનું આવરણ આવેલું છે. ટૂંકમાં કાસ્થિ વળી શકે એવું નરમ સ્થિતિસ્થાપક હાડકું છે. જ્યારે અસ્થિ બરડ હોય, આ ભાગનું જે હાડકું છે એને આપણે વાળવા જઈએ તો એ તૂટી જાય, સખત બરડ હોય છે, અસ્થિતિસ્થાપક હોય છે. અને રુધિર તો તમે જાણો છો કે પ્રવાહી સંયોજક પેશી છે. ચલો મિત્રો, એમાંથી આપણે આજે ચર્ચા કરવી છે કાસ્થિની. પહેલી પેશી આપણે ભણવી છે કાસ્થિ. આ કાસ્થિને સર્વપ્રથમ તો હું એના સ્થાનની વાત કરું તો એવું કહી શકાય કે કાસ્થિ નાકનો ટોચનો ભાગ બનાવે છે.